આજે આપણે નવી ટ્રીક સાથે કુકરમાં ખારી શીંગ બનાવીશું। તેના માટે મેં અહીં 2 કપ શીંગદાણા લીધા છે અને આ શીંગદાણાને આપણે પ્રેશર કુકરમાં નાખી દઈશું અને તેની સાથે જ આપણે 2 કપ પાણી નાખીશું અને 2 ચમચી મીઠું નાખી અને કુકરને બંધ કરી એક વિસલ કરી લેશું। કુકર ઠંડુ થાય એટલે આપણે બધી જ શીંગને કોઈ પણ ચાળણીમાં નીતારી લઈશું અને આ બધી જ શીંગને આપણે સારી રીતે નીતરી જાય પછી એક કોટનના કપડામાં ફેલાવી દઈશું અને 5 થી 7 મિનિટ માટે સુકાવા દઈશું। પછી મીઠું લઈ મીઠાને પહેલાં આપણે ગરમ કરી લઈશું। થોડુંક મીઠું ગરમ થાય પછી તેમાં આપણે અડધો કપ સીંગ નાખીશું અને એકદમ ધીમા ગેસ પર આ રીતે સીંગને શેકીશું। સીંગ શેકાઈ જાય એટલે ઝારાની મદદથી આપણે બધી સીંગને કાઢી લઈશું અને થોડીક ઠંડી થાય પછી ચેક કરીએ તો તેના પરથી આસાનીથી આ રીતે ફોતરું નીકળી જાય અને થોડીક બ્રાઉન રંગની થઈ જાય તો આપણી સરસ એવી સીંગ શેકાઈને રેડી થઈ ગઈ છે અને હાથેથી દબાવીએ તો બધા જ ફોતરા તેના અલગ થઈ જાય છે।